અમરેલી શહેરમાં રહેતા એક યુવાનને ધોલેરાના બાવળિયાની નજીક અકસ્માત નડ્યો હતો અને તેને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં નર્સિંગ સ્ટાફની બેદરકારીને કારણે આ યુવાનનું મૃત્યુ થયું હોવાના ગંભીર આક્ષેપ મૃતક યુવાનના પરિવારે કરતા વિવાદથી ખદબદલી અને ખરડાયેલી સરટી હોસ્પિટલ ફરી એક વખત ચર્ચાનો એરણે ચડી છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલ ધરાવતી ભાવનગરી સરટી હોસ્પિટલ દરરોજ કંઈક ને કંઈક નાના મોટા વિવાદોમાં ચર્ચામાં રહે છે. ખાસ કરીને હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબીઓ સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફના વર્તન અને બેદરકારીના બેજવાબદારીપૂર્વક વર્તન અને ફરજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત નર્સિંગ સ્ટાફની અક્ષમ્ય બેદરકારીને કારણે એક નવ યુવાને જિંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શહેરના વતની અને હાલમાં રાજુલા તાલુકાના ડુંગર ગામે હવેલીમાં રહી મુખ્યાજી તરીકે સેવા પૂજા કરતા નીરજ અનિલભાઈ વ્યાસ, ઉંમર વર્ષ 22, તાજેતરમાં બાઇક લઈને સુરત ખાતે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હતા. ત્યાંથી બાઇક લઈને પરત ડુંગર ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે ઢોલેરા નજીક આવેલા બાવળિયાવાડી ગામ પાસે ટ્રક ચાલકે બાઇક સવાર નીરજને અડફેટે લેતા ગંભીર ઇજા સાથે સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આઈસીયુ વોર્ડમાં નીરજની સારવાર ચાલી રહી હતી. આજે સવારે ઇજાગ્રસ્ત નીરજનો કાર્ડિયોગ્રામ કાઢવાનો હોય દરમિયાન નર્સિંગ સ્ટાફ દ્વારા નીરજના શરીર પરથી વેન્ટિલેટર હટાવી દેવામાં આવ્યું હતું અને તપાસ કામગીરી પૂર્ણ થયા બાદ પુનઃ વેન્ટિલેટર સેટ કરવામાં આવ્યું ન હતું, જેને પગલે નીરજનું મૃત્યુ થયું હતું. વિડિયો બંધ કરી દો. કેમ વિડીયો બંધ કરી દઉં? વિડીયો બંધ કરી દઉં એમ કહો છો તમે? શેના માટે છે? એટલે શું કામ બંધ કરાવો તમે વિડીયો? હું કંઈ ખરાબ કરું છું? શું કરું છું? હા એટલે તમે કેમ મને બંધ કરાવો છો વિડીયો? અરે મોબાઈલ આમ રહેશે, ફેસ ટુ ફેસ જ વાત છે. મારે જરૂર છે મોબાઈલની. કેમ મોબાઈલ જતો નથી? અહીં લખ્યું છે કે મોબાઈલ રિસ્ટ્રિક્ટેડ હોય, કોઈ કલમમાં લખ્યું છે મોબાઈલ નો યુઝ કરી શકાય? એ ના આવે. 10 લોકો સામે આ રહેશે, મોબાઈલ ચાલુ રહેશે. બોલો. સ્ટેટમેન્ટ આપવા દેડી છે. પહેલા તમે સમજી લો. આંગળી નીચે રાખીને સાંભળી લો પછી સમજી લો. આંગળી નીચે રાખીને કરો સાહેબ. તમે ડોક્ટર છો, તમે પીએસઆઈ નથી. વ્યાસ. મારું નામ રવિરાજસિંહ પરમાર. બનાવવાનો ભોગ બનનાર મારા શાળા છે, જેનું એક્સિડન્ટ ધોલેરા હાઈવે ઉપર થયું હતું 28 તારીખના રોજ બપોરે. ત્યારથી અમે ભાવનગર સરટીમાં એમને દાખલ કરેલા હતા. જે તે સમયે ડૉક્ટરે એમ કીધું હતું કે એમને વેન્ટિલેટર ઉપર રાખવાના છે. આજે સવારે નર્સિંગ સ્ટાફના જે કંઈ બી ડૉક્ટર અંદર હોય તેનીથી ગંભીર ભૂલ એક થઈ ગઈ છે કે જે અમને જાણ કર્યા વગર એમણે વેન્ટિલેટર કાઢી લીધું અને એના હિસાબે અમારા શાળાનું ડેથ થયેલ છે. ઉપલા અધિકારી ડોક્ટરને કોઈ જાણ થઈ ગયા? ના, ઉપલા અધિકારીને કોઈને જાણ નહોતી થઈ. જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે તેમને સ્ટાફ દ્વારા ખખડાવવામાં આવ્યા હતા કે તમે તમારા સ્વજનોને જાણ કરી નથી, તે પહેલાં તમારે જાણ કરવી જરૂરી છે. પણ ત્યાં સુધીમાં બનાવ ઘટી ગયેલો હતો કે જે અમારું સ્વજન ગુમાવી ચૂક્યા હતા. અમે માંગ તો એવી જ છે કે જો આ રીતે જાણ કરીને દર્દીઓને સગા કરીને જાણ કરવી જોઈએ પહેલાં, પછી કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. અત્યારે અમને એવું હતું, અમે ભગવાનની આશા રાખીને બેઠા હોય કે 5% કે 10% અમારો ચાન્સીસ હજી હતો કે જે અમારું સ્વજન પાછું આવી શકે એમ હતું. પણ હવે કોઈ વસ્તુ હાથમાં રહી નથી. તો બેદરકારી ગણવામાં આવે તો સ્ટાફની ગણવામાં આવે, જેનું કારણ એ છે કે જાણ કરવી એ જરૂરી છે. આજે અમારા ઘરે બન્યું છે, કાલે સવારે તમારા કોઈ પણ હોય કે સ્ટાફના કોઈ હોય તો એ દર્દીઓ 100 વાર ડિસિઝન લઈને પછી જાણ કરે છે. અમને જાણ કોઈ કરવામાં આવી નથી. સ્ટાફમાં કોણ હતું? ડોક્ટર હતા કે નર્સિંગ? નર્સિંગ સ્ટાફ હતો અને બીજા સિનિયર ડોક્ટર રાઉન્ડમાં હતા, પણ ડોક્ટર ખીજાણા છે એટલે કદાચ નર્સિંગ સ્ટાફ જ હોઈ શકે. બનાવ કઈ જગ્યાએ? બનાવ અત્યારે જે ઘટના ઘટી છે તે ભાવનગર સરટી હોસ્પિટલમાં ઘટી, પણ એક્સિડન્ટ થયેલું હતું ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર. મરણ જનારનું નામ શું? મરણ જનારનું નામ વ્યાસ નીરજ અનિલ કુમાર. તમારું નામ? મારું નામ વરુણભાઈ વ્યાસ છે. મારા નાના ભાઈ નીરજભાઈ એમનું એક્સિડન્ટ થયેલું અને અહીંયા ભાવનગર સરટી હોસ્પિટલ જે છે એના જૂના બિલ્ડિંગના આઈસીયુ વિભાગમાં એમને દાખલ કરેલ અને દાખલ કર્યા બાદ ડૉક્ટરની બેદરકારીથી વેન્ટિલેટર હટાવી અને એ હવે અમારી વચ્ચે નથી રહ્યા. શું નામ પેશન્ટનું? પેશન્ટનું નામ છે નીરજભાઈ અનિલભાઈ વ્યાસ. ડૉક્ટરે કોઈ પણ પ્રકારની એના સિનિયર ડૉક્ટરને કે પરિવારજનોને જાણ કર્યા વગર સીધું જ વેન્ટિલેટર હટાવી અને એમનો જીવ જોખમમાં મૂક્યો. કોઈ હટાવી હતી એમાં? એ ડૉક્ટર છે અંદરના બેન. ડૉક્ટર છે કે સિસ્ટર? અને એ લગભગ સિસ્ટર છે અને એ જતા રહ્યા. જેવું અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એટલે ભાગી ગયા છે અહીંયાથી. હાલ હવે અહીંયા નથી. ડૉક્ટરે શું નિર્ણય લીધો અત્યારે? ડૉક્ટરે લાજવાની બદલે ગાજવાનું કર્યું, બરાબર, અને અમારા ઉપર રાડો નાખી
સિક્યુરિટી બહાર બોલાવી લીધી, બરાબર, અને મને આઈસીયુમાંથી બહાર કાઢી મૂક્યો કે તમે નહીં આવતા આઈસીયુની અંદર. જે તમારું ઓલી સિસ્ટરે કાઢ્યું છે એ ક્યાં છે અત્યારે? અત્યારે ભાગી ગયા છે અહીંયાથી. શું લેવા ભાગી ગયા? આ બધાથી બચવા માટે, બરાબર. જે એલિગેશન છે એનાથી બચવા માટે ભાગી ગયા છે. ઓકે, અત્યારે તમારી માંગ શું છે? મારી માંગ એ જ છે કે આવી બેદરકારી એક ડૉક્ટર કરે, કોઈનો જીવ વીયો જાય એટલી હદે ખરાબ એ કરે તો આને ખરેખર આ કામ મૂકવું જોઈએ, અથવા તો એની સામાન્ય વોર્ડમાં બદલી આઈસીયુ જેવા મહત્વના વોર્ડમાં એમને ન રાખવા જોઈએ. ઓકે, તમારું નામ? મારું નામ રસીલાબેન ત્રિવેદી, નીરજના ફૈબા થાવું. અને સવારે એને દૂધને બધું પાયું સરટી હોસ્પિટલ, સર તખ્તસિંહ ભાવનગર સરટી હોસ્પિટલમાં આઈસીયુ પહેલોમાં હા, 8 નંબર એમાં એને દાખલ કરેલો હતો. ત્યાં કોઈ કાર્ડિયોગ્રાફ કાઢવા આવ્યા સવારે, અને કાર્ડિયોગ્રાફ કાઢતા હતા એમાં એ વેન્ટિલેટર કાઢ્યું, પણ પછી બીજા ડૉક્ટર જે રૂટીન ચેકઅપ માટે આવે એ આવ્યા એટલે એની સાથે એ કોઈ એની વયા ગઈ બેન જે કાર્ડિયોગ્રાફ કાઢતા હતા, અને પાછું વેન્ટિલેટર ફિટ ન કર્યું ને એમને 10-15 મિનિટે એ આવ્યા બધા, મારો વારો આવ્યો એટલે પછી હું અંદર ગઈ તો એ ડૉક્ટરે પૂછ્યું કે આ કેમ કાઢી નાખ્યું છે, તો મેં કીધું મેં નથી કાઢ્યું. તો એટલે ઓલીએ તરત સ્વીકાર્યું એને કાઢ્યું કાર્ડિયોગ્રાફ કાઢવા, એટલે ખબર તો એને તરત ડૉક્ટર કીધાણા, અને કોઈ બીજા હતા ડૉક્ટર એને એવું કીધું કે આવા ડફોને કેમ એમ હાથ ઉગામ્યો એને મારવા માટે, પણ એ થોડી ખસી ગઈ અને એવું કીધું કે આવા ડફોને કેમ તમે રાખો છો અને બધાને કાઢો એવું બોલ્યા. અત્યારે તમારા પેશન્ટની શું હાલત છે બેન? એ ગુજરી ગયો છે અત્યારે, અને બસ આની ભૂલને લીધે વેન્ટિલેટર હોત કદાચ, અને એને જવું હોય તો ફિટ કરીને નથી ગયા, અને પાછા સ્વીકારતા નથી. ફિટ કર્યું હોત તો કદાચ 1% ભલે કરોડે એક પેશન્ટ જીવતો હોય તો એમ કરોડમાં પણ અમારો નીરજ હોઈ શકે, એવું નથી કે ન જ હોય. 1 કરોડમાં એકને સારું થતું હોય તો 1 કરોડમાં નીરજ હોઈ શકે. બેન, 2 દી પહેલા એક પેશન્ટની આવી હાલત હતી કે એનું શું થયું હતું બેન? એ પેશન્ટ નથી, એ મારી જ હતી કે જે એને એક્સિડન્ટમાં આવ્યો લો તો દાખલ કર્યો તો બ્લડવાળું લેધર ને ચાદર ને એ બધું હતું, તો એ બધું બદલાવ્યું. તો એ બધું ત્યાં ઢગલો કર્યો એટલે મને એને એવું કીધું કે આ ધોઈ નાખો તમે, એમ મને કીધું તમે ધોઈ નાખવા. એટલે મેં એમ કીધું કે કેમ મારે ધોવાના, તો કે આ મેં બધા અહીંયા છે 10 હતા, મેં કે આ બધા ધોયા બાકીના બધા, તો કે આ બધાએ ધોયા. તો મેં કીધું હું તો નહીં, હું તો તપાસ કરીશ, મારે જો ધોવાના આવતા હશે તો હું ધોઈ દઈશ, એમ હું પહેલાં તપાસ કરું. તો કોઈ હતું એને કહી આવ્યું, કોઈના બેન એવું કહે છે કે હું તપાસ કરીશ, એટલે ખબર પડી ગઈ કે આ ફરિયાદ કરશે. એટલે પછી કંઈક એમ કરો તમે આ કપડાં ખાલી ડોલમાં નાખી દો. મેં કીધું એની પણ હું તપાસ કરીશ કે ડોલમાં મારે નાખવાના કે તમારે કોઈ નાખવાના. તો પછી એ વાત પૂરી થઈ, પછી તરત કપડાને વયા ગયા, ઈસી મિનિટ બધું થઈ ગયું કે એને બીક લાગી ગઈ ને થોડી, તો એ બધું થઈ ગયું. પછી મેં બહાર નીકળી, મેં તમે મને કેમ ચીંધ્યું પહેલાં કે અમારા ફેમિલી મેમ્બરે કપડાં ધોવાના, એમ તમે કેમ ખોટું બોલ્યા કે બધા ધોવે છે તો અમારે ન હોય. તો બીજા બધા આવ્યા ને એની ફેવર ટાળવા માંડ્યા કે એ તો ભૂલમાં બોલાય. મેં ભૂલમાં નથી બોલ, જાણી જોઈને બોલે. ધોબીનું કામ તમે ફેમિલી મેમ્બરને કે ભૂલ થોડી થાય. મેં કીધું આયા બેનનું કામ તમે ગમે એને ચીંધી દો, તો ડૉક્ટરનું કામ કોઈને ચીંધે છે? એવી ભૂલ થાય, જાણી જોઈને કરેલું છે. ડોક્ટરના કોઈના કહેવા ઉપર ને ડોક્ટર કોઈ રાઉન્ડમાં આવીને કહેવા ઉપર કર્યું કે આમનામ કર્યું આમનામ એની હાથે. તો મેં એવું કીધું, મેં કે એવી તમારે આયા બેનની ચમચાગીરી કરવાની કરી છે કે નહોતી કરી? હા પછી કરી. હા. અને મને એવું કીધું કે આ પહેલાથી આમ જ હતું એમ. એ બેનનું નામ શું છે બેન? કેટલા જણા સ્ટાફ હતો બેન? એ બેન અત્યારે અહીંયા હામા છે કે હામા નથી? ભાગી ન ગઈ તું, વિડીયો ભાગી ગઈ. તમારી માંગ શું છે અત્યારે બેન? યોગ્ય ન્યાય આપવાની. ઓકે, અને આવા કર્મચારીઓ હા, અને આને ખોટાની ફેવર તાણીને નહીં, એને થોડો સબક શીખવવો પડે કે બીજી વાર ભૂલ કરતા વિચાર કરે. આનું જોઈને બીજા પણ એવું શીખે કે હાલો આપણને કોઈ છાવરી દેશે, ગમે એવું થશે, ભૂલ તો કોઈ વાંધો નહીં આવે. એ આખા ઓલા છે, તો એવું અમે અહીંયા આશા લઈને આવ્યા હોઈએ. તો એવી રીતે એનાથી ભૂલ થાય ને ભૂલ પાછા સ્વીકારે નહીં તો બહુ, અને પાછો આપણે દોષ કાઢે કે અમે અંદર કેમ આવ્યા એમ, એટલે આવું થયું. એ તો વાત ખોટી જ છે એની. આઈસીયુ રૂમમાં ફેસિલિટી કેવી છે બેન અંદરની? હા, એવી સારી છે. ઓકે. આ બનાવની જાણ સિનિયર ડોક્ટરને થતાં તેઓ ધીરજ પાસે દોડી આવ્યા હતા અને તપાસી મૃત જાહેર કર્યા હતા. એ સાથે ગંભીર બેદરકારી દાખવનાર નર્સ પર થોડીવાર માટે તાડુક્યા હતા અને તેને બચાવવા માટે માસ્ક પહેરેલી પાછલા દરવાજેથી રવાના કરી દેવામાં આવી હતી. આ વાતની જાણ મૃતકના ભાઈઓ
તથા પરિવારજનો થતાં તેમણે આ વાતનો વિરોધ કર્યો હતો. અક્ષમ્ય બેદરકારી દાખવવાના નર્સ વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. સરટી હોસ્પિટલના તબીબીઓ, નર્સિંગ સ્ટાફ દર્દીઓ સારવાર માટે ગંભીર બેદરકારી દાખવતા હોવાનું એક વખત પુરાવા થયું છે. ફિરોજ મલેક, ભાવનગર.